હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે પાર્ટ 5 લઈને આવ્યા છીએ, ધોરણ 9નું ચેપ્ટર નંબર 1, આપણી આસપાસ દ્રવ્ય. મિત્રો, તમારે જો 1 થી 4 પાર્ટ જોવાના બાકી હોય જોઈ લેજો, જેથી કરીને પાર્ટ 5 તમારા માટે એકદમ સિમ્પલ રહે. તો મિત્રો, હું તમને ફરી એક વાત કહેવા માંગુ છું કે તમે વિજ્ઞાન જે છે ને, બહુ સરળ વિષય છે. જો તમે એકદમ ડાયરેક્ટલી સમજ્યા વગર યાદ રાખવાનો ટ્રાય કરશો તો વિજ્ઞાન હાર્ડ પડશે. પરંતુ મિત્રો, તમે વિજ્ઞાનને એકદમ સરળતાથી સમજી લેશો, એના કોન્સેપ્ટ સમજશો તો વિજ્ઞાન એકદમ સરળ અને રમૂજી અને રમતા રમતા હસતા હસતા આપણે વિજ્ઞાનને તૈયાર કરી શકશું. આજે આપણે પાર્ટ 5માં શું જોવાના છીએ? આપણે ઉર્ધ્વપાતન જોઈશું, નિક્ષેપણ જોઈશું અને દબાણની અલગ અલગ અસરો જે છે, આપણે પ્રવાહી પર દબાણ આપીએ, વાયુ પર દબાણ આપીએ, એનાથી શું અસર થાય છે, એ બધા ટોપિક આપણે આજે જોવાના છીએ. ચલો, આપણે પ્રથમ જે ટોપિક જે છે આજે જોવાનો છે ઉર્ધ્વપાતન. ઇંગ્લિશમાં કહેવાય છે સબ્લિમેશન. ઉર્ધ્વપાતન કોને કહેવાય? અગાઉ આપણે મિત્રો જોઈ લીધું કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે, તો એને શું કહેવાય છે? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય અને ગલન કહેવાય. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તો એને ઉત્કલન કહેવામાં આવે. પરંતુ મિત્રો, કે જે પદાર્થ ઘન પદાર્થનું ડાયરેક્ટ રૂપાંતર શેનું થાય? વાયુ. આપણને ખબર છે બરફ, જો બરફ હોય, બરફનું પ્રવાહીમાં રૂપાંતર થાય, પછી ગેસમાં રૂપાંતર થાય. ઘન પ્રવાહીમાં રૂપાંતર થાય, પછી વાયુમાં રૂપાંતર થાય. પરંતુ મિત્રો, ડાયરેક્ટ ઘન પદાર્થનું શામાં રૂપાંતર થાય છે? વાયુમાં. એને શું કહેવાય છે? ઉર્ધ્વપાતન. આવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવામાં આવે છે. હવે આવા કયા પદાર્થો છે કે જે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય છે? પ્રવાહીમાં રૂપાંતર થતા નથી મિત્રો. જોજો કે ડાયરેક્ટલી ઘનમાંથી શામાં રૂપાંતર થઈ જાય છે? વાયુમાં. તો આવા પદાર્થોને ઉર્ધ્વપાતી કહે છે અને આ ઘટનાને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. જો આની વ્યાખ્યા પૂછાય તો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ વાયુમાં રૂપાંતર થાય છે, તેને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. હવે આવા ઉદાહરણો કયા છે? એનું ઉદાહરણ છે આપણને કપૂર. જ્યારે આપણે કપૂરને સળગાવીએ છીએ, કપૂર કયા સ્વરૂપમાં હોય છે? ઘન સ્વરૂપમાં. એને સળગાવીએ છીએ તો ડાયરેક્ટલી એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આનું એને શું કહેવાય? આ ઘટનાને ઉર્ધ્વપાતન કહેવાય છે. ડાયરેક્ટલી વાયુ બની જાય છે. પછી બીજું ઉદાહરણ છે નવસાર. નવસારને જો તમે ગરમ કરો તો નવસાર ઘન સ્વરૂપે હોય છે અને ગરમ કરીએ તો ડાયરેક્ટલી એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. તો આ બધા શાના ઉદાહરણ છે? કપૂર છે, નવસાર છે. તો આવા ઉદાહરણો ઉર્ધ્વપાતનના ઉદાહરણ છે. આવા પદાર્થોને શું કહેવાય? ઉર્ધ્વપાતી પદાર્થો. જે ઘનમાંથી ડાયરેક્ટલી ગેસ એટલે કે વાયુમાં રૂપાંતર થાય છે, એને કહેવાય ઉર્ધ્વપાતન. સમજાઈ ગયું? એકદમ સરળ છે મિત્રો. એન્જોય સાથે કરીએ, મજા કરીએ. અને જો મિત્રો, મારી ચેનલ તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો મિત્રો કરી દેજો. ચલો, હવે આપણે આગળનો ટોપિક જોઈએ. સરસ મજાનો. આમાં નિક્ષેપણ, ડિપોઝિશન. નિક્ષેપણ કોને કહેવાય છે? કે વાયુમાંથી સીધું ઘનમાંથી. આ બધા ઉર્ધ્વપાતન, નિક્ષેપણ ડાયરેક્ટ કે જે ગેસ સ્વરૂપે હોય એ ડાયરેક્ટલી ઘન પદાર્થમાં રૂપાંતર થઈ જાય. એવું કયું ઉદાહરણ? વાયુ સ્વરૂપમાં રહેલી જળબાષ્પ અત્યંત ઠંડી સપાટીના સંપર્કમાં આવે એટલે સીધી શામાં રૂપાંતર થાય? ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. બરફ બાજી જાય છે એટલે ઘન સ્વરૂપમાં, ફ્રોસ્ટ આપણે કહીએ છીએ, તો ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. તો આપણને નિક્ષેપણ કોને કહેવાય છે? કે જે વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર થઈ જાય છે, એને કહેવાય છે નિક્ષેપણ. હવે જો મિત્રો, આ એક બહુ અગત્યનો ટોપિક છે, તાપમાનના એકમો જે છે. તાપમાનના એકમો બંને એકમો છે, સેલ્સિયસ અને કેલ્વિન. જે આપણને ખબર છે સેલ્સિયસ
પરંતુ કેલ્વિન કોને કહેવાય કે જે આપણને રકમ આપી હોય સેલ્સિયસમાં અને એમાં આપણે 273.15 હોય છે. હાલ આપણે 273 લઈને ચાલીએ તો 273 એડ કરી દઈએ તો એ જે છે વેલ્યુ એ કેલ્વિનમાં ફેરવાઈ જાય. જો મિત્રો આપણને એમ કે 100 જે તાપમાન છે એ તાપમાનને કેલ્વિનમાં ફેરવો તો આપણને એક્ઝેક્ટ ફોર્મ્યુલા ખબર છે. સેલ્સિયસ આપણને કેટલા આપેલા છે 100 બરાબર, એમાં 273 આપણે એડ કરીએ તો કેટલા થશે 373 કેલ્વિન. સમજાઈ ગયું? જો આપણને 200 સેલ્સિયસ આપે તો આપણે સેલ્સિયસમાં 200 મૂકી દઈશું અને એમાં 273 એડ કરી દઈશું તો આપણને મળશે 473 કેલ્વિન. ખબર પડી ગઈ મિત્રો? ફરી અમે બીજી વાત કરીએ. જો આપણને સેલ્સિયસમાં માપ આપેલું હોય, ધારો કે આપણને 100 કેલ્વિન આપણે કેલ્વિનમાં માપ આપેલું હોય અને 100 કેલ્વિન આપણને તાપમાન આપેલું હોય, જો આપણને કહેવામાં આવે કે સેલ્સિયસ કેટલા થાય તો આપણે કેલ્વિનમાં મૂલ્ય મૂકી દઈએ. આપણે 100 બરાબર સી વત્તા 273 અને સી ને કરતા બનાવી દઈએ તો આપણને કેટલું મળશે -173 સેલ્સિયસ. બરાબર. ચલો હવે મૂળ કહેવાનો વાત એ છે કે આપણને કેલ્વિન આપેલું હોય તો સેલ્સિયસ મળી જાય છે, સેલ્સિયસ આપેલું હોય તો આપણને કેલ્વિન મળી જાય છે. એટલે મૂળ આપણે આ ફોર્મ્યુલાને આપણે યાદ રાખી લઈશું કે C + 273. એટલે આપણે જે વેલ્યુ આપેલી હોય એ વેલ્યુ આપણે પુટ કરશું એટલે બીજી વેલ્યુ આપણને ડાયરેક્ટલી મળી જશે. આ છે આપણું મેથેમેટિકલ ચર્ચા છે એટલે આપણા સૂત્રને આપણે યાદ રાખી લઈશું. મિત્રો હવે આપણે દબાણની વાયુનું પ્રવાહીકરણ, વાયુમાંથી પ્રવાહીકરણ બની જાય એ ઘટનાને આપણે જોવાનું છે કે નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી તાપમાન ઘટાડવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહેવામાં આવે છે. મિત્રો વ્યાખ્યા તરફ નહીં જોઈએ, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણને ખબર છે જ્યારે આપણે ઘરે એલપીજી ગેસનો બાટલો આપણા ઘરે હોય છે, આપણને ખબર છે કે શિયાળામાં વાતાવરણનું તાપમાન ઠંડુ હોય અને સિલિન્ડરમાં દબાણ હેઠળ ભરેલી એલપીજી ગેસ સરળતાથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પાણીની અંદર બાટલો મૂકીએ છીએ ત્યારે બાટલામાંથી ગેસ આપણને બહાર મળે છે એટલે એ વાયુનું શું થઈ જાય છે પ્રવાહીકરણ થઈ જાય છે. આપણે આજે અંદર ગેસ ભરી દઈએ અને એના પિસ્ટનથી એકદમ આપણે ફોર્સ લગાવીએ, એનાથી વધુ ફોર્સ લગાવીએ તો એક સમય એવો આવે કે વાયુનું સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. એટલે વાયુનું પ્રવાહીકરણ એટલે આપણે જો પણ દબાણ આપીએ તો દબાણના લીધે શું થશે, આ દૂર દૂર રહેલા અણુઓ એકબીજાથી નજીક આવે અને આપણને ખબર છે જેમ નજીક આવશે એમાં એવું પ્રવાહીકરણ થઈ જશે. ચલો મિત્રો હવે આપણે આગળ જોઈએ. હવે બીજું ઉદાહરણ છે કે જે ઘન CO2 જે છે, સૂકો બરફ, જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુ સ્વરૂપે હોય છે પરંતુ એ ઘન સ્વરૂપે જો દબાણપૂર્વક એને દબાણ આપીએ તો ઘન CO2 જે છે એને આપણે શું કહીએ છીએ એને સૂકો બરફ કહીએ છીએ. આપણા ઓપ્શનમાં પૂછાય કે ઘન CO2 એટલે શું, તો એનું બીજું નામ છે સૂકો બરફ. અથવા તો આપણને એ રીતે પણ પૂછાય સૂકો બરફનું અણુસૂત્ર બોલો તો આપણે CO2 એ આપણને યાદ હોવું જોઈએ. હવે ઘન CO2 જે છે એને આપણને ઉષ્મા આપીએ તો ડાયરેક્ટ શામાં રૂપાંતર થઈ જશે, વાયુમાં રૂપાંતર થઈ જશે. જ્યારે આપણે સૂકા બરફને આપણે ઉષ્મા આપીશું તો ડાયરેક્ટ શામાં રૂપાંતર થઈ જશે, એકદમ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. બરાબર. હવે આ એક આલેખ છે, એ આપણે ડાયાગ્રામ જોઈ લઈએ. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, ઘનનું પ્રવાહીમાં એને શું કહેવાય, ગલન. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે એને શું કહેવાય, બાષ્પીભવન. અને જુઓ મિત્રો ડાયરેક્ટ વાયુનું ઘનમાં રૂપાંતર થાય છે એને શું કહેવાય, ઉર્ધ્વપાતન. અને મિત્રો જો પ્રવાહીનું ડાયરેક્ટ ઘનમાં રૂપાંતર થઈ જાય છે એને ઘનીકરણ પણ કહેવાય અથવા તો ઠારણ પણ કહેવામાં આવે છે. અને જો મિત્રો આજે આપણે
આટલા સુધી જે ભણ્યા છે એ આપણે આ આકૃતિને આધારે આપણે રૂપાંતર જે એનું સમજી લઈશું. જો મિત્રો ઘન અવસ્થા હોય એને આપણે ઉષ્મા આપશું, એનર્જી આપશું, તો સામો બનશે પરવાહી સ્વરૂપમાં. આપણે ફ્રીજમાંથી બરફનો ટુકડો જે છે આપણા રૂમના તાપમાને મૂકીએ તો એ રૂમની જે ઉષ્મા જે છે એ ઉષ્મા મેળવી લેશે, તો એ ઉષ્માના લીધે સામો રૂપાંતર થશે, પરવાહીમાં થશે. અને જે પરવાહી સ્વરૂપે જે આપણને પાણી મળ્યું છે એ પાણીને આપણે ગેસ ઉપર ગરમ કરી દઈએ અથવા તો ઉષ્મા આપીએ તો એ સામો રૂપાંતર થશે, વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. અને જો મિત્રો આપણે વાયુને પાછો ઠંડો પાડશું તો શું બનશે? પરવાહી બનશે. અને પરવાહીને જો આપણે ઠંડુ પાડશું તો શું બનશે? ઘન અવસ્થામાં ફેરવાઈ જશે. અને જુઓ મિત્રો, આ રીતે વાયુને જો ઠંડુ પાડશું, ઠંડુ કરતાં કરતાં તો પાછું આપણને ઘન મળી જાય છે. અને જો ઘનને આપણે પરવાહીમાં રૂપાંતર થાય, પરવાહીમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થશે. અને બીજા આપણે શબ્દો જોયા છે, ઘનનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય છે અને શું કહેવાય છે? ઉર્ધ્વ પાતન કહેવામાં આવે છે. ઘન જે પદાર્થ છે એનું ડાયરેક્ટ શામાં રૂપાંતર થઈ જશે? ઉર્ધ્વપાતન. અને વાયુનું ડાયરેક્ટ ઘનમાં રૂપાંતર થાય છે તો એને શું કહેવાય? નિક્ષેપણ કહેવાય. બરાબર. આટલા સુધી આપણે સરસ મજાનો અભ્યાસ કરી લીધો છે. ઉર્ધ્વપાતન કોને કહેવાય? કે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય છે, વાયુનું ડાયરેક્ટ ઘનમાં રૂપાંતર થાય છે અને નિક્ષેપણ કહેવામાં આવે છે. અને જો વાયુ છે, ઘન છે અને પરવાહી છે, એમાં અલગ અલગ જો દબાણ આપીએ છીએ તો એની અવસ્થામાં પણ ફેરફાર થઈ જાય છે. હવે નેક્સ્ટ લાસ્ટ ટોપિક પાર્ટ 6 વિડીયો લઈને આવીશ. અને મિત્રો, જો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો, જેથી કરીને તમારા માટે સરસ મજાના બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીના વિડીયો લઈને આવીશ. અને મિત્રો, જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આજે ફરી તમને કહું છું, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા ભાઈને એક સરસ મજાનું મોટિવેશન મળશે. જય ભારત, જય હિન્દ.